ગુરુજી, ઓ ગુરુજી, એ કોણે હું તમારા ઘેર જતો હતો. બોલો શું થયું? આજે આપણે ચોરી કરવા જવાનું હો. ચોગાડ એક જગ્યાએ જોઈને આવ્યો ખેતરમાં. આ બે વાત કયા બોલો આપણે ખેતરમાં જવાનું ચોરી કરવા એક જગ્યાએ જોઈને આવ્યો. કેવી જગ્યા જોરદાર જગ્યા. એટલે શું અંદર ખેતરમાં એટલે કશું આમાં રૂ હો. કપા કપા હોવે. કોના ગયા હવે પેલા હરિભાઈ તો જોયા કોઈ છે એમના ગોમાં આવી 3-4 મણ રૂ હો. હા. દાદા ખર્ચો ને કઈ દાડા ખર્ચો ચામોરસ નો નીકળી જશે એક ખર્ચો. નો વાંધો નહીં જવું અત્યારે જવું કેટલા વાગે વાગે ફોન માં જોઈ લેજો. ફોન નહીં મારે વાગ્યા છે 10-11 આજુબાજુ. ગયા છે ને બધા હોય જાય ને તાર ઠંડી કોણ જાય? ખેતરમાં કોઈ હશે જ નહીં ના હોય ખેતરમાં કોઈ હોતું હોય. આ તો પૂછ આવે તો ના આવે કશું બોલ ગાડી રેડીએ ને ચા બાજુ બથિયાર લેવાનું નહીં ને. ના અત્યારે ને એમ પોણીએ જ હોત ફોન એ ખાલી હે. આ બેન આગળ બધી જઈ ભાઈ હવે આ એવું કયું લઈ લો રૂપ ભરવા થાય બધું હોય તો. કે પછી હવે આઈ જાય એ દુનિયા દગાબાજ છે, વિશ્વાસ કોનો કરીએ. ગુરુજી તમે ભજન જોરદાર ગાઓ હો ને. એવું બે ભજન ગાયા તો ભજન કલાકાર હતા. મને ભજન શીખવાડજો. અરે તારા ભજનમાં ભજનમાં હવ કોણ આયા? પેલા બોલું પણ એવું ભણે લઈ જાવ તો હેડા. તમને કીધું તો તમારા ના આવે યાર. એવું પા તા કઈ તને હાયા ગુરુજી લાફો ના મરાય. એવું હતું છે. તા એવું થાય ને ના કયો મન તો હારો એને લોકો તો જવાય તા. હાડા તાર ચોર પડા જાય ઘેર જણ હોય જાય એકલો રખડે ને ગાડી ચોર પટો હોવા તા તમને ખબર નહીં. હાલો તો મારે કઈક કરવું જ પડશે. હવે કે ચોર આવે નાઈ જાવ જલ્દી ઘેર હોય જાવ. અડધી રાત ના રખડવાનું ને. લાગા હોય પેન જતા તા તમે ના હોતા ના બીક ના લાગે તમે ઘેર જાવ ભજનો મળે. કોઈ આવે ને તો શું કરવાનું ખબર ચોર ના ખભે જઈને બે જવાનું પણ ચોર માં ખભે ઉતારીને ડાયરેક્ટ હોવા મુકાઈ નાખી દે શું કરવાનું? ના ભાઈ તું કોમનો શું ઉપર ના જાય આમ માય કાંગ પણ બીક લાગે. એ ઉપર પણ બીક લાગે યાર પણ ચોર આવશે તો. એ આ જે ચોર એક આંખ ભાઈ બે વાળો એક આંખ બે આવે. ચોર આવે એક હોય બે હોય ત્રણ હોય ચારેય હોય. એવું હોવે તા પણ મારશે જ નહીં ને. ના મારે એવું આપણો ઇલાકા નામ દઈ દેજે ખાસ. કોઈ આવે ને તો તું ચોર ના એમ કેજે કે મને તમારા હંકા થઈ જાવ એટલે એવા તને જઈ અરે હો બીક લાગે શું? એ ચોહી આવો આવી ગયો હા તમે ભાઈ, યાર મને ભાઈ, ચોરની મેં- વાત કરી. અરે એ ચોરી કશું ના વિવાદ હોય. એ તો ચોર અત્યારે હમી વધના ના આવે 10 વાગ્યા ના. એ ચોર ના ઘેર ખાવાનું હોય. અરે એવું. 12 વાગે આવશે ચોર. ના બીક લાગે યાર પણ અરે ના આવો ભાઈ તમે જાઓ ને તમને ઘેર મેલવા આવું યાર. ત્યાં લાગીને મેલવા આવ જતા રહે છે. જતા રહો જડ તારે ચોહી આવી જાય નહીં જતા જ નહીં. હાલો આપણે કોઈ બોલતા નહીં હોય ને હોય ને ક્ષેત્રમાં જોજો. હા ભજન ચાલુ કરી ગયું ભજન તો ગાવ ને યાડો. એ અમે તો હેડ્યા ચોરી કરવા અરે ગુરુજી તમાર શરમ આવે જમ અત્યારે ક્ષેત્રમાં કોક હશે તો વાપરી જશે. અત્યારે ના બૂમો પડાય ગીત ગાવા એવું તો ધીરે બોલો. અલે આવો છો હાય આવો પાછો આગળ. કોણ આવ્યું હા પેલા કરણભાઈ. તું તો આવવાનો. તું જો મીકીને આવ્યો તો એમ કે હું એના ઘર આગળ ઠેક મેલીને આવેલો. ભાઈ તું પાછો છે અમારે. મને તો ભજન જ જોવું હોય એકલા. પણ આ અલે તને કીધા કોણે વગર ના આવાય. તાર બાપાએ આમંત્રણ આપ્યું તને માર બીતું એમ કહી દો ને માર ભાઈ એમ. કયો તાર ભાઈ તમે ભાઈ એ તમને ઓળખા તમે જતા રહો ઘેર કીધા વગર ના આવે કોઈ નામ. પણ એ તો અનિલભાઈ કહી દેશે. તને કીધી નહીં હા. ત્યાં બોલું ભાઈ તું આવ અને એમને જવું તો કેવું યાદ
ભાઈ હવે વાતો ના કરે તા ભિખારી મેં કીધું નહીં તો આવી ગયો. તો વાંધો નહીં, મારે ભજન રાખીશું ને તાને એમને વગર કીધે આવશે તો એમાં કોઈ ટેન્શન નહીં. પણ અત્યારે તો તારે એમના ઘેર જવાનું હોય ને. હા એટલે ચાલે એમ કહું. એ ના ચાલે આઈને. ચાલે એટલે હું માર પર ઘેર બજાશે તો એને વગર બોલાય આવવા દે. બરાબર હું તમારે એના હા તો અરે કરણભાઈ એવું ના જવાય કોઈક ભિખારી એવું સમજ ભિખારી જ કીધા 5 રૂપિયા પડ્યા. 5 રૂપિયા પડ્યા તે આરતી મેલવા જોઈએ. તેમ અલા 2 કીધા રૂપિયા વગર ના. 2 રૂપિયા આટે મેલે 2 રૂપિયા હું આપણે રૂપિયા તમને આલે જાવ. અરે યાર પેલી એવા દેખાય તમને શું રૂપિયા નાતા તમે ઘેર જાવ ને યાર અત્યારે મગજ પણ 2 રૂપિયા લઈ લેજો પણ આવશું ના ખરા. જાવ તમે ઘેર જાવ જા 3 રૂપિયા એ ભિખારી તું જાણે આવી જતો હોય તો પણ ભીખરા કરે ચોર આવો તો ક્યાં જવાય? ગુરુજી ભમાવો હવે બમ બમ આવ બમ ભમાવો બમ આવ. ગુર ગુર બમ ભમાવો ગુરુજી હવે બસ ભૂમિ ઓએ આ શી પ્રકારનો હ? જાતે જ ભૂમિ જો ગુરુજી હવે બમ ભમાવો પડશે આ માનતો નહીં वो जाते भूमि जो પણ એવો જાતે જ બમ આવજો. ગુરુજી હવે બમ ભમાવો જયા હા બોલો ગુરુજી તે બે કાઢી મૂક્યો ને હોવા પાછો જ નહીં આવે ને. ના આવો પાછો સાચું કહો આવે ને તો માણી સ્વાગન ભમાવો યાને આ તો બમ બમાવો જ છે. હા શું કહ્યું શું બોલ હવે હવે આનું કાલ હવારમાં એનું વારી કાઢીએ કાંઈ હવામાન મળે ને હમ. તો બતાવી દઈએ યાર. હા પેપર ઉપડે એ આ પાવ કોણ આવ્યું? પેપર ઉપડે ગઈ છે રાધા રાધે રાધે ગુરુજી કો રાધા સમાજ આજે દિવસ જ થયો. ત્યાં કયાનભાઈ ભાઈ આના બા મુકેશભાઈ આયા એ તો કંટાઈ ગયો જે અંબાઈ એમને યાર હવે અરે અમને હું શું કહું તમારા જેવડા તમે સમજાવો એમ ના ગુરુજી શું કહો બે આપડા નહીં પપ્પુભાઈ હા. ઓળખો ને બે ગામમાં ગયા એમના બુવા આયા તો મને લઈ જાવ મજા આવશે મને જોવા જવું બહુ મજા આવે તમને ધૂનતા આવડે હવ કેમનું આવો માતા હવ હવ એવી તો માતા આવતી હોય હા એવી જ ના આવે કચેરી ના તો અમને તો આવડે અમારે તો એવી રીતે આવે એવી જ ના આવે તો તમને ના આવડે એમ નહીં મજા આવે તમને એમ મને તો ગોવા હોય ને મને બહુ મજા આવે જોવાની મજા આવે જુદી જુદી માતાઓ આવે પણ એવું નહીં અમને 2 જણ જ કીધું હોય કે બીજા કોઈ લેતા આવતા નહીં એમ કીધેલું તમને કીધું તું એમને પણ ભુવામાં તો એવું ના હોય ગમે તો હોય ને મોડવું એવું આપણે પણ મોડવું નહીં આ તો એમને તો તમને ખાલી નહીં જેટલું દુઃખ એ બચ્ચાને પૈસા 5 કરોડ રૂપિયા જતા રહે તો હું મદદ કરે હેડ કેટલા આપશું તમે જોઈએ તો આજે ભાઈ જોઈએ જ ખરા. હા ભાઈ એવી રીતે એમને એમ તો કહેવાતું હોય મને લઈ જાવ મજા આવશે મારે આવું હતું પણ ગયા વગર ના આવે ને કેવું ખોટું પડે એમના ઘેર તમે ઉભા ભાઈ એવા મનમાં કેવું વિચારે તમારા હંગાત આવ્યો એવું કહેવાનું પણ અમે તો 2 જણા ને એમને કીધું પાછા ચા પાણી ખર્ચો ના વધી જાય પણ હું મળ્યો નહીં હોય એમને એવું ના બને પણ ફોન બંધ તો કહે ને તો ફોન નો જમાનો નહીં પણ એમના ચાર્જિંગ ના હોય પૈસા નહીં તમે કહો એમના ચાર્જિંગ ના હોય એવું ના બને પણ ચાર્જિંગ તો હોય જ ને ચાર્જિંગ માં જોઈએ 2% રિચાર્જ ના હોય ના પણ અત્યારે તો ભાઈ કૂપન આવે જ છે ને અને લિમિટેડ 10 રૂપિયા પણ રિચાર્જ બિચાર્જ નહીં હોય ને મને ફોન કરે હોય પણ એમ નહીં રિચાર્જ ના હોય તો બીજા નામથી કયા ને આપણે તો આજે પૂછી લઈશું યાર મને ચમ નહીં કહ્યું પૂછી લઈશું ના પણ તો જઈને ઓછા પડે ભાઈ અમારે ખોટું એ પડે. ભાઈ એ મારે જોવાનું તમને કાલ હવારમાં મળે ને એટલે કહી દેજો તમે ખર્ચમ નથી ઓય શું તો એ વાત કરો કાલ હવામાં એવા જવાના જો. પાવાગઢ જવાના એમને મળી લે અમદાવાદ કહી દેજો પૂછી લેજો 2-3 દાડા ભાઈ ઓય 2-3 દાડા ભાઈ મળે ને તમારે વાત કરવાની ચમ મન બોયાયો ને તો અમાર નામ નહીં દેવાનું જો અમાર નામ નહીં દેવાનું તમારે વાત કરવાની કેમ મન બોયાયો ને તો ભૂવા આયા હતા હવે થોડા હું આવું પર મને મજા આવશે મને ભોવાનું એવું હોય ને એટલે બહુ મજા આવે અને માતાઓ એવું જોવાનું બહુ ગમે ઝંડ જોયો તમે કેવો આવે આવડો આવે છે એ ઝંડ ના કહેવાય અને કાચેન નું કહેવાય અમારી બાજુ તો એવડા એવડા જ જતો
તમારા નદીમાં તો જંડ ના હોય. હવે નદી બાજુ નદી હોય ને નદી ની બહાર નીકળે છે. એવું જંડ પોણી માં હવ એમ પોણી તો માછલી છે. માછલી રે જંડ રે મગર રે. પણ તમે ઘેર જતા જાઓ હતા બહાર ચોરની ગુમો કોક આવે. તમે 2 જણા હે એકલા બીક લાગશે એમ કે તો હું તમારે દાદા ગુરુજી અમને કહો તમાર ડોશી એકલી હશે ચોરાવે ઘેર જાવ હા તમે જાઓ ઘેર ડોશી એકલી એટલે જાવડો ડોસે બા ગુંડા ઉઠાઈ જશે. બાર એટલા તો ચોર આવે કેટલા વાગે જો અમે તો 2 જણા અખડતા તમને ખબર હે ને તે અમને તો કઈ ના કહે પણ તમારા ડોશી બા ઉઠાઈ જાય તો ચોક ના મારા દોસ્તી નું વિચારવું પડે બાપ અત્યારે તો મને કોઈ બેસી ના આવે હતા તો આ અરે આડી દેવા જો તો આઈ જશે કોઈ નહીં આપે મારે જાઓ, હેડો. એક દોસ્તી હની જતી રહ્યા તો રહી જવું તો એ બહુ ઓછા પડશે નહીં સારું સારું તમે જાઓ હેડો હો હા, તમે જલ્દી તો જલ્દી. 10 દાડા પછી માટે કહેજો ને એ એમને તો મને કહેજો મન ચમ નહીં કહ્યું એવું પૂછી જોજો હા એ તો હું પૂછી જોઈ હમ. ઠપકો આપે હું સારું હો સારું જાઓ આવજો હા આવજો. આ તો માણસો આગળ ક્યાં માણસો મળે નહીં આ 2 જણા પણ એટલા ખતરનાક આયા ને હું તો કંટાળી ગયો જાણે શું જવાબ આપું એમને સાચી વાત કેટલા આખું છે તાર હજુ બહુ નહીં થોડુંક તમે નહીં જોયું હરીભાઈ નું ખેતર પેલું ખૂણા વાળું ખાડા એ ખેતરમાં કપા કર્યો એમને ખાડા તો બે આવી જશે નહીં કોઈ ના આવે તાર રાતે આવતો હોય, ચોરની બૂમો ઘેર પી આવી જાય બધા હતા નહીં એટલે આપણે મોકો જઈને ચોકો મારી જ દેવાનો હા સિક્સ મારવાની ચોકો નહીં ગુરુજી સિક્સ મારવાની ડાયરેક્ટ બહાર જ નાખી દેવાનો હા, હા. સ્ટેડિયમ ની બહાર છે બોલો ગુરુજી ખેતાય આવી ગયું શું આઈ ગયો એરી વાંચી દેખાય જો એ દેખાય તે પણ હાથું કહું ગુરુજી ભગવાન ઉપર હતો હશે આપણે ચોરના ઘેર ચોરી કરવા આયા. પણ એના કરતા આપણે ડબ્બલ જોઈએ ખબર આપણે માથા ભારે ચોર કે હા એ હોય તો આજકાલ નું બન્યું હેડ તમે ઉભા રહો હું પોટલું લેતા આવું. હા ઊંચું કરતા જાય પપ્પા હા જાય ગુરુજી હા ઊંચું કરાવવા આવા તો બહુ જ ને પણ તું કપા કહેતો તો આ કપા મને નહીં આપતું આ બાજરી હોય એવું લાગે હેડો જે મળ્યું હેડો એ બાજરી જ છે ભાઈ બંધ હેડો બધું ઊંચું કરો. કેળા હા ખભે મિલાવો જલ્દી. ગુરુજી ખભે મિલાવી દો જલ્દી પણ આ તો પોચમન વજન છે હા જોજો હો કેળા પડું નહીં ઉતાર ને તું ના હેડો હા હેડો ક્યાં જઈને આવેલા તમે અમે ભજનમાં જઈને આયા વજનમાં જઈને આવ્યા હતા કટું કરી રહ્યા તમે હા પેલા મારો તોય બાજરી લઈને તો આવ્યા નહીં તમે ના તો ભોલુભાઈ આલ્યો અમને ના હોય હું જોવા દો મને ઓ હરીભાઈ શું તમે કરો આ માર તો બાજરી પડી હતી ને બહાર એ લઈને આવ્યા ને તમે તમારા ખેતર અહીંયા આવ્યું હું આમાં આઘું હા અમે તો ભજનમાં જતા અહીં આવીને આવ્યા તમે પકડાઈ ગયા છો તમે તો મતે કીધું પેનથી લઈને આવ્યા પેનથી પણ ઉભા તમારા ખેતર અહીં અડધો કિલોમીટર દૂર નહીં હા 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 તો અમે ઓમ જતા ઓમ જોઈ જવાના અમે ભોલુભાઈ ઘેર જેલા અહીંથી લઈને આયા ચેક કરો પછી ખબર પડી જશે મારી check- બાજરી મને ખબર પડી જ જાય કેવી હે પણ- આમ અડું ને તરત ખબર પડી જાય મારી બાજરી પણ એમ નહીં કહેતો કાલ હવામાં પેલા મળે ને હા. ભાઈ હા એમને તમે પૂછી જોવાનું તમારે મારે પૂછવું નહીં મારે ચેક કરો એટલે મને ખબર પડી જશે બાજરી મારી જ છે સાચું કહે ને કાલે સવારે તમારો વરઘોડ વગાડે ગામમાં એ માયા ભાઈ બાજરી નહીં કેવું જ નહીં કેવું એ છે બાજરી યાર બાજરી નહીં આ તો બાજરી હે એ આ તો બાજરી ઘઉં હા ખાતી નહીં. ઘઉં બાજરી હે એ બાજરી ઘઉં હે. હા બાપા બાજરી હે સાચું કહે ને કાલ સવારે તમારો વરઘોડ વગાડે હો ગામમાં આખા ગામમાં નાગા કરી ફેરવી તમને વરઘોડો કાઢવાનું ક્યાં ગુરુજી શું કરવું હવે હવે આપણે કોણ ચોર અને આપણે કોના ઘેર ચોરી કરવા આવ્યા? ચોર ના ઘેર તો આપણે બીવાનું હોય ના એને તો હું ગમે તેમ અહીં તે પટાવજો ભાઈબંધ આમાં સાચું કહો ઘઉં નહીં ઘઉં જ છે બાજરી નહીં અને અમે ચોરના ઘેર ચોરી કરી શકીએ તું આજકાલ કોઈ માણસનો ભરોસો ના રાખાય જો પણ આ જોડી અમે ગોમમાં ચોરી કરી તે જોન્યું
બહાર ચોરી કરી એક ગામમાં ચોરી ગામમાં જોઈ ગઈ તે જોની વાત જોડી આ જોઈ લીધું તો ખરું મેં મતે પણ આ તો ઘઉં હ બાજરી હે એ ઘઉં હ બાપા હવે મારું વસ્તુ મને ના ખબર પડે કેવી કોથળી હતી તાર આ જ છે મારી કોથળી નામ શું હોય એનું શું લખ્યું અલ્ટ્રાટેક સિમેન્ટની પેલી આવે ને એ ધોઈતી મેં બહેરા જોડે ધોવડાવી હતી પછી એમાં ભરાઈ બાજરી તા ચો તાર ડોશી તારું મોણા પાઈ કે ધોવડાઈ હતી તાર ડોશી તારું મોણા એ તો આજુબાજુ લોકો હોય એટલે 10-20 રૂપિયા આપીને ધોવડાવી દીધું એ તમારે શું મતલબ આ બાજરી મારી છે પણ તાર ડોશી તારું નહીં મોનતી એ ઘરની મેટરો તમારે નહીં જોવાનું તમારે બાજરી મારી છે અને કોથળી પણ મારી છે પણ તને ડોશી હોમેટાની નહીં કરતા અમારે હું ચમકાયો એ બધું મેળો નહીં હા એ બધી જો વાતો યાદ કરો યાર ઘરની વાતો ઘરમાં રાખવાની બહાર ના કરાય કોઈ પણ તમારું ડોશી હોમું નહીં જાતું અમારે હું ટની ચમકાયો તમે એમ કહો બાજરી લઈને જવું મારે બાજરી ઓ ભાઈબાન આ ઘઉં છે જો એ બાજરી છે યાર તમારે કોથળીનું નામ શું હતું પોલીસને ફોન કરું પોલીસમાં ઉભા કયા સબૂત હતા જોડે કોથળીનું નામ શું હતું બોલ હું પોલીસને ફોન કરું એટલે બધું સબૂત તમારું બધું સબૂત કાઢશે પણ પેલા કોથળીનું નામ કે મારો પોલીસને લઈને જ લાવું લઈને જ આવું ભાઈબાન આકો આય ને આકો રાય પેલા આપણે બીવાનું આપણી જોડે રેકોર્ડિંગ હે અને રેકોર્ડિંગ હે ભાઈ કાલ વપરાય દેશું હવે આપણે રેકોર્ડિંગ હતું જોજ્યું હારું કીધામાં જ છે કારણદા તમે રેકોર્ડિંગ હવે આવીશું રેકોર્ડ મને ખબર ને પેલી મારી જ છે પણ તમે અલ્ટ્રાટેક સિમેન્ટની કીધી હતી આ સિમેન્ટનું નામ શું જો વંડર તો ભાઈ તમારી ચોઈ હોય મારી જ છે મને એ ખબર મને વાટતા નહીં આવડતી એટલે મેં ભૂલથી બીજી નોંધ લઈ દીધી હશે તે આ બમ બમાવ બંબામાં આવી પડશે એવું લાગે હવે મને મને બંબમાં આવશે તમે પણ આપણો બેન બમ બમાવશે તે હોય જેડો જોયો જેડો જેડા તો આટલા બધા ઊભા રહેશો નહીં તમે. આપણા જોડે છે. આપણા જોડે બધા જેડા જ છે ને બધા પણ આપણે બે થઈ ચૂક્યા એવો એક જ થયો તો કેવો હાયો અડીખમો શું કરીશ આપણો બમ બમાવશે તો આવી જાય મને આ જોજો કેવું શું પણ આ ગામમાં પોલીસ બોલાવશે તો ઇજ્જત જશે આપણા બેની ઇજ્જત જશે ઓવા પણ આ જોડી આપણે ગામમાં ચોરી નહીં કઈ ના આજે સાચી વાત આ તો નામ વગવાઈ જાય ને ગામમાં તો ભાઈ આપણે ચોર ના કહેવાય સાચી વાત તો આપણે શું કહીએ હાલ દઈએ એમ વાત આપી દઈએ હવ. ચાલ જો હરી ભાઈ જાઓ અમે તો પેલા એમના ઘેર આવ્યા હતા પણ ભિખારી તરીકે અમે તમને આપી દીધી જાઓ મારું હું ભિખારી તરીકે જમનું મારું વસ્તુ મને ખાવા પડી જ જાય જોઈને જ તે આપી દીધી હાલો એમની આ બસ હવે આ ઇલાકામાં આવતા નહીં ને કા બહુ ખોટું થશે આ રસ્તો શું તમારે દાદા બનાવ્યા હતા રસ્તો હોય નેકરો હોય ચાલશે પણ અમારા ઇલાકામાં કોઈ વસ્તુ ચોરી કરવાની જ નહીં શું સબૂત કામે ચોરી કરી આ કોથરી કઈ આલે ને અમારી કોથરી અમને ખબર ના પડે એટલે આ રસ્તો શું તમારા દાદા બનાવ્યા હતા રસ્તો હેડો આપણે ફરવા જેવું હોય પણ તો ભાઈ અમને ના ચમકો તમે એ ના ક્યાં કીધું અહીં ઊંઘી જવું હોય તમારે પણ વસ્તુ ચોરી કરવાની નહીં અમારા ઇલાકામાં તમે વસ્તુ અડ્યા હવાદાર લઈને તો આવ્યા હતા તમે યાર તે તો અમારે પેલા અમને આપી હતી જો સારું કોઈને આલી નહીં તમે ચોરી કરી એમ કહેવાનો નિશ્ચન પરવાઈ જઈશું હેડો જાય હાલ જતા હેડો જાઓ આજે તો આપણે હલવાઈ ગયા હો સાચી વાત હોય ને શું કહીશું યાર એવું કાલે જોક બીજે હોત દે બીજો પણ આવું ગામમાં ના હોત ગામમાં